વલસાડના ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી તારાજીથી અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। 8 ગામોમાં અનેક ઘરોને નુકસાન થતાં લોકોની ઘરવખરી, દાગીના અને જીવન જરૂરી સામાન પાણીમાં વહી ગયા છે। હાલ સામાજિક સંસ્થાઓ મદદ કરી રહી છે, પરંતુ અસરગ્રસ્ત પરિવારોને ફરી જીવન શરૂ કરવા માટે ઘર અને જરૂરી સાધનોની તાતી જરૂરિયાત છે। લોકો દાતાઓ અને ઉદ્યોગ જગતની મદદ માટે આગળ આવવા માટે અપીલ કરી રહ્યા છે। આપે તે જ અમારે થયે નહીં તો કાંઈ નહીં તો ગયા અમે ભૂખને મરી ગયા છે। ત્યારે ભૂખના મરે ને બધું ઘરમાં કાંઈ સામાન જ નીમળે। 4-5 તો ખાટલા એવા બધા, બધું પલંગ બધું જાતું જ રહ્યું। અનાજ પાણી લાકડા બાકડા બધું જાતું રહ્યું। એક મારા લગન તો બધું પાણી 1-2 મારા સુધી પાણી હતા। અમે કાં જાય કાં બચાવવા બી નહીં આવ્યા। માછીવાડ છે, માછીવાડ તો અહીંયા ફૂલ પાણી ભરાઈ ગયા હતા। फुल पानी भराई गया तो कोई व्यक्ति जा ही नहीं सके न कोई आवी नहीं सके। अबाई व्यक्ति होता है आवी सकता होता पण भाई कोई ओढ़ीवारा होय ने तो आवी सके ने। ये अमारा कई सरपंच लोगों पर कई हेल्प करता ने तो अमे काढवानी कोशिश भी करता है एम ए लोगों ने। हजू बी ए सरकारी विषय खाली कोईना घेर उजड़ी बेन जे छे एनो कोई आधार पण नथी। बराबर आवी गामनी अंदर आवा तो 25 થી 30 घर छे जे टोटल लॉस छे। જ્યારે આ ગામની અંદર પૂર આવ્યો હતો ત્યારે જ્યારે એની કન્ડિશન હતી સાહેબ, જોશો ને તમે ત્યારે આપણને ખરેખર આંખમાંથી આંસુ આવે એવી કન્ડિશન હતી। અત્યારે ઘરમાં એમના ગેસ સિલિન્ડર નથી, ઘર વખરીનો સામાન નથી, અનાજ નથી, કપડાં પણ બચ્યા નથી। સરકારશ્રીને એક વિનંતી છે અને ઇન્ડસ્ટ્રીયલને પણ એક વિનંતી છે કે આવા નિરાધાર ફેમિલીના, નિરાધાર કોઈ એમાં આધાર નથી એવી ફેમિલીની અંદર આવીને એમને મદદરૂપ થાવો।